હેલો, શું કરો માર ધકધકતા ધણી? શું કરતા હતા? હું તો તમને યાદ કરતી હતી. મારો દીકો ઉઠી ગયા. શું કરે મમ્મી ને પપ્પા ને બધે મજા? શું કયો તમે મને મિસ કરો છો? આઈ મિસ યુ ટુ દીકો. મારા મમ્મી પપ્પા તમારી જ વાતો કરતા, અમાર જમાય આમ ને અમાર જમાય તેમ ને કહીશું. હા, અમાર જમાઈ માટે આ લેવાનું તે લેવાનું હોય, કોઈ દીકરીનું તો પૂછતા નથી. દીકરી તમને ખબર છે મારી બેનપણી એમ પૂછતી હતી કે જીજાજી તો એક નંબર છે, ક્યાંથી ગોતી આવી? મેં કીધું નસીબ માંથી મળ્યું. મને કયા સોમવારના વ્રત રહેતી હતી. તમને ખબર છે મારી માસીની છોકરી આવી હતી ને તો આજે અમે ગામમાં ગયા હતા, નાની મોટી વસ્તુ લેવાની હતી ને તો હા તો ગામમાં ગયા હતા ને તો મારી બેન કે મને કે દીદી શું શું લેવાનું છે? મેં કીધું કાંઈ નહીં, હું મેચિંગ કપડાં લેશું અમે બે એકબીજા માટે. તો શું હનીમૂનમાં શું પહેરશું પછી? હા એટલે મને કહેતી હતી કે ઠીક છે દીદી તો તમે ક્યાં હનીમૂનમાં જવાના છો? મેં કીધું તાર જીજાજીને પૂછીને કહું તો આપણે ક્યાં હનીમૂનમાં જવાના છે દીકરા? શું કયો? હજી તમે કઈ વિચાર્યું નથી? તમને ખબર છે ને મને ફરવું બહુ ગમે છે. જિગ્નેશ મોદી પૂજન હોલિડે સિવાય ક્યાંય બીજી માર્કેટમાં વાત જ નથી થતી. અત્યારે ગાંડું ગુજરાત કરી દીધું છે એને બાપ, કે એમનું ફૂડ, એમનું ટ્રાવેલિંગ, એમની જે હોટેલ કેટેગરી છે ને બાપ, એવી હોટેલ કેટેગરી આખા ગુજરાતમાં કોઈ નથી આપતું. અને એ પણ આપણા બજેટની અંદર બધું થઈ જશે. શિમલા, મનાલી, સિક્કિમ, કાશ્મીર, ગોવા, કેરલા, મૈસૂર, ઉટી. તમે બોલો ને દીકુ, આપણે ક્યાં જવું છે? કારણ કે જિગ્નેશ મોદી પાસે તો છે ને ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ નો ટૂર પેકેજ નો ખજાનો છે, ખજાનો. એટલે હાલો દીકુ, વેલા પેલા મારે કઈ સાંભળવું નથી. જાઓ ફટાફટ આપણે ટિકિટ બુક કરાવો. ના, હું હમણાં ચેક કરું છું વોટ્સએપમાં, સીધી મને ફ્લાઇટ ની ટિકિટ ની PDF આવી જવી જોઈએ. ચલો બાય. ફોન ની સ્ક્રીન ઉપર બધી ડિટેલ્સ આપેલી છે, ફટોફટી કોન્ટેક્ટ કરો અને અત્યારે જ તાત્કાલિક ધોરણે તમારી ટિકિટ બુક કરાવો. ઉનાળાની ગરમીની અંદર ફૂલ બાકાજી કી બોલાવે જિગ્નેશ મોદી પૂજન હોલિડેઝ. કોન્ટેક્ટ નીચે આપેલો છે. બાય બાય.